નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે મિત્રો પોલીસ ભરતી અને પીએસઆઈની અંદર મિત્રો જે છે તો કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી આવી ગઈ છે, જાહેર થઈ ગઈ છે। તો જેટલા ઉમેદવારો વાટ જોઈને બેઠા હતા, બરોબર, રાહ જોતા હતા, તો તેના માટે સુવર્ણ તક કહીએ, બરોબર, તો પણ મિત્રો એ કહી શકાય। તો સુવર્ણ તક જે છે તે તમને જે મળી છે, જે ઉમેદવારો 2024-25ની ગઈ ભરતીની અંદર પાસ નથી થયા, બરોબર, કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદર, તો આ ભરતીની અંદર સુવર્ણ તક કહેવાય, બરોબર। તો આ ભરતીની અંદર જેટલી તમે મહેનત કરશો ને એટલી મિત્રો તમને સફળતા મળવાની શક્યતા રહેશે। તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, બરોબર। શું લાયકાત રહેશે, કેટલી મિત્રો ભરતી આવી છે, કોન્સ્ટેબલની અંદર કેટલી જગ્યા છે, પીએસઆઈની અંદર કેટલી જગ્યા છે, કોણ કોણ કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરી શકશે, કોણ કોણ પીએસઆઈની અંદર ફોર્મ ભરી શકશે, ત્યારબાદ મિત્રો ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ત્યારબાદ મિત્રો છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ભરવાની, છેલ્લી તારીખ કઈ છે, તો તેની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોશો ને તો તમને ખબર પડશે છેલ્લી તારીખ શું છે, ડોક્યુમેન્ટ શું છે, બરોબર। તો તમામ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર આપણે આપવાના છીએ। તો મિત્રો, તમામ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર આપવાના છીએ। તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। મિત્રો, જેટલા તમારા મિત્રો છે, બરોબર, જે મિત્રો ગઈ એક્ઝામની અંદર નથી આવ્યા અથવા તો ફોર્મ ભરી નથી શક્યા, તો આ વિડીયો જરૂર એમને શેર કરી દેજો। તો મિત્રો, વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારી ભરતીની માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ ને તો મિત્રો, જે ફોર્મ ભરવાની શરૂની તારીખ છે ને તે મિત્રો અહીંયા તમને જોવા મળશે 3/12/2025 બપોરે 14 કલાક એટલે કે 2 કલાક, બરોબર। તે મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। હવે મિત્રો, આપણે છેલ્લી તારીખની અંદર વાત કરીએ ને તો છેલ્લી તારીખ તમારી રહેશે 23/12/2025, બરોબર। આવતી 23 તારીખ સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકશો, રાત્રે 12 વાગ્યા સુધી, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો આ ભરતીની અંદર ફોર્મ તમારે કઈ જગ્યાએ ભરવાનું રહેશે, કઈ વેબસાઇટની અંદર ભરવાનું રહેશે, તો તેની અંદર વાત કરીએ ને તો મિત્રો અહીંયા તમને ઓજસની વેબસાઇટ આપેલી જ છે, બરોબર। ojas.gujarat.gov.in આ વેબસાઇટ તમારા ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈ પણ બ્રાઉઝરની અંદર ઓપન કરવાની છે અને ત્યાં તમારે ફોર્મ ફિલ કરવાનું રહેશે। અને જો ન ફાવે, બરોબર, તો મિત્રો અમારી ટીમ પણ અત્યારે ફોર્મ ભરે છે, તો જો તમારે ફોર્મ ઓનલાઈન ભરવું હોય, બરોબર, તો મિત્રો અમારો સંપર્ક પણ કરી શકો છો। અમારો નંબર જે છે તે તમને અહીંયા આપેલો છે, બરોબર, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે। સંપૂર્ણ ફોર્મ તમને ભરી દેવામાં આવશે અને લાસ્ટમાં તમને પ્રિન્ટ આપી દેવામાં આવશે, બરોબર। તો મિત્રો, એની જે અમુક ફી થાય એ તમારે ચૂકવવાની રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો આ વાત થઈ ગઈ આપણે શરૂની તારીખ અને ફોર્મ કેવી રીતે ભરવું। હવે મિત્રો આપણે આગળ જોઈએ। તો મિત્રો આગળ વાત કરીએ ને તો મિત્રો અહીંયા તમને જગ્યાની વિગતો જોવા મળશે, બરોબર, કઈ કઈ મિત્રો પોસ્ટની અંદર કેટલી જગ્યા છે, તો એ તમામ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર 659 જગ્યા છે, ત્યારબાદ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર જે છે તે મિત્રો 129 જગ્યા છે, ત્યારબાદ જેલર ગ્રુપ પુરુષ માટે છે 70 જગ્યા છે, ટોટલ મિત્રો જગ્યા છે। ત્યારબાદ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર વાત કરીએ તો 6942 જગ્યા છે, ત્યારબાદ હથિયારી પોલીસની અંદર વાત કરીએ તો 2458 જગ્યા છે, ત્યારબાદ જેલ સિપાહીની અંદર પુરુષ માટે વાત કરીએ તો 300 જગ્યા છે, ત્યારબાદ જેલ સિપાહીની અંદર મહિલા માટે વાત કરીએ અથવા તો મેટ્રન માટે વાત કરીએ તો 31 જગ્યા છે, ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર CRPFની અંદર વાત કરીએ તો 3000 જગ્યા ખાલી છે, બરોબર। તો આ મિત્રો ટોટલ જગ્યા જે છે તે મિત્રો 13591 જગ્યા બહાર પાડવામાં આવેલી છે, બરોબર। તો મિત્રો આમ ટોટલ જગ્યાની અંદર વાત કરીએ ને તો મિત્રો તમારી ટોટલ જગ્યા થઈ જાય છે આ ભરતીની અંદર 13591, બરોબર। તો મિત્રો આ ભરતી ખૂબ મોટી કહેવાય, જે મિત્રો 2024-25ની અંદર આવી હતી ને એની જેવડી જ મિત્રો ભરતી છે, ખાલી 500,000 મિત્રો જે છે તે મિત્રો જગ્યા આમાં ઓછી છે આ ભરતીની અંદર। તો મિત્રો આ જગ્યાની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। હવે મિત્રો આગળ વાત કરીએ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત। સૌથી પહેલાં મિત્રો આપણે પીએસઆઈ માટે જોઈએ, બરોબર। તો વય મર્યાદા પીએસઆઈ માટે જે નક્કી કરવામાં આવેલી છે તે વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવેલા છે। જે ઉમેદવારોની જન્મ તારીખ 23/12/1990 અથવા તો ત્યારબાદ જે જન્મેલા છે તે તમામ ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે અને મહત્તમ વર્ષ જે છે તે 35 વર્ષ હોવા જોઈએ।
ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની અંદર વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત જે છે તે તમે કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક, જે સરકાર દ્વારા જે સ્નાતક એટલે કે કોલેજની જે ડિગ્રી આપવામાં આવેલી છે, બરાબર, ગ્રેજ્યુએટ ડિગ્રી આપવામાં આવેલી છે તે તમારી પાસે હોવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો લોકરક્ષક માટે વાત કરીએ કોન્સ્ટેબલની અંદર, બરાબર. તો કોન્સ્ટેબલની અંદર જે વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તે મિત્રો છે 18 થી 33 વર્ષ. ઓછામાં ઓછી તમારે 18 વર્ષ હોવો જોઈએ અને વધુમાં વધુ તમારે 33 વર્ષ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાતની અંદર કોન્સ્ટેબલની અંદર વાત કરીએ તો તમારે ધોરણ 12 પાસ મિત્રો તમે પાસ કરેલું હોવું જોઈએ, બરાબર. ધોરણ 12 પાસ હશે એટલે મિત્રો તમે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશો. તો મિત્રો આ વાત કરીએ આપણે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની. હવે પછી મિત્રો આપણે વાત કરીશું વય મર્યાદાની અંદર કેટલી તમને છૂટછાટ આપવામાં આવશે, બરાબર, કેટલી તમને છૂટછાટ આપવામાં આવશે. તો તેની અંદર મિત્રો કેટેગરી મુજબ આપણે વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો જનરલ કેટેગરીની અંદર મહિલાઓ માટે જે છે તે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ત્યારબાદ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષની. ત્યારબાદ અનામત કેટેગરીના મહિલાઓ ઉમેદવારો માટે 5+5 એટલે કે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રમતગમત માટે મિત્રો જે સ્પોર્ટના વિદ્યાર્થીઓ છે તેના માટે પણ મિત્રો 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ત્યારબાદ માજી સૈનિક ઉમેદવારો માટે જે છે તે મિત્રો 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તો મિત્રો આ વાત કરીએ આપણે પોલીસ અને પીએસઆઈની અંદર બંનેની અંદર જે મિત્રો વય માટે છૂટછાટ આપવામાં આવે છે, ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે તો તેની વાત કરી, બરોબર. હવે મિત્રો આપણે આગળ જોઈએ. ત્યારબાદ જોઈએ તો શારીરિક ધોરણો પણ મિત્રો નક્કી કરવામાં આવેલા છે, બરોબર. તો તે જોઈએ તો સૌથી પહેલા મિત્રો પુરુષ ઉમેદવારો માટે જે છે તે મિત્રો અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે જે મિત્રો ઊંચાઈ નક્કી કરવામાં આવી છે તે ઊંચાઈ મિત્રો 162 સેન્ટીમીટર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો છાતીની અંદર વાત કરીએ તો છાતી તમારે 79 થી હોવી જોઈએ ફૂલાવ્યા વગરની, અને ફૂલાવેલી જે છે તે મિત્રો તમારે 84 હોવી જોઈએ. એ જ રીતે મિત્રો અનુસૂચિત જનજાતિ સિવાયના જે તમામ ઉમેદવારો માટે જે છે તે 165 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ, અને ફૂલાવ્યા વગરની છાતી જે છે તે તમારે 79 હોવી જોઈએ અને ફૂલાવેલી 84 હોવી જોઈએ. આ મિત્રો જરૂરી છે, બરોબર. ઊંચાઈની અંદર પણ મિત્રો કાંઈ તમને છૂટછાટ મળવા પાત્ર રહેશે નહીં, અને છાતીની અંદર પણ તમને છૂટછાટ મળવા પાત્ર રહેશે નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ તો મહિલાઓ માટે જે છે મિત્રો ઊંચાઈ નક્કી કરવામાં આવેલી છે અનુસૂચિત જનજાતિ માટે 150 સેન્ટીમીટર, અને એના સિવાયના તમામ મહિલાઓ માટે 155 સેન્ટીમીટર, બરોબર. તો આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો મિત્રો તમને શારીરિક કસોટીની અંદર કઈ ખામીઓ હોય, બરોબર, તો તમને ફેલ કરે છે, તો તેની અંદર પણ મિત્રો આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો મિત્રો જે વાંકા ઢીસણવાળા, બરોબર, ત્યારબાદ ફૂલેલી છાતી, વધારે પૂરતી ફૂલેલી છાતી હોય તો પણ મિત્રો તમને શારીરિક કસોટીની અંદર પાસ કરવામાં નહીં આવે. ત્યારબાદ મિત્રો ત્રાંસી આંખ હોય, અથવા તો સપાટ પગ હોય, અથવા કાયમની અતિશય ફૂલેલી નસ હોય, બરોબર. ત્યારબાદ ફૂલેલો અંગૂઠો હોય, અથવા તો અસ્થિભંગ અંગ હોય, અથવા સડેલા દાંત એટલે કે જે તમારા કાળા પડતા દાંત હોય તો તેવા પણ લોકોને જે છે ઉમેદવારોને જે છે તે મિત્રો એક્ઝામની અંદર ફેલ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો છેપી ચામડીના રોગ, કોઈ પણ ચામડીનો રોગ હોય તો પણ મિત્રો તમને ફેલ કરવામાં આવશે. રંગ અંધત્વ ખામી હોય, બરોબર, એટલે જે કલર વિઝનવાળા હોય ઉમેદવારો તેમને પણ જે છે તે મિત્રો આ ભરતીની અંદર ફેલ કરવામાં આવશે, શારીરિકની અંદર ફેલ કરવામાં આવશે, બરોબર. તો આ ખાસ તમારે એટલું વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો મિત્રો ફોર્મ ભરવાની ફીની અંદર વાત કરીએ ને, પરીક્ષાની ફી કેટલી રહેશે, ઘણા બધા મિત્રોને પ્રશ્ન હોય, બરોબર. તો મિત્રો એની અંદર વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર જે છે તે મિત્રો 100 રૂપિયા ચૂકવવાની રહેશે. જે જનરલ કેટેગરીની અંદર આવે છે તે તમામ ઉમેદવારોને 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. બાકીના એકેય ઉમેદવારોને ફી ચૂકવવાની નથી, બરોબર. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો પીએસઆઈ પરીક્ષા માટે ચરણો અને લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલની અંદર પરીક્ષાના ચરણો એટલે કે કઈ રીતના એક્ઝામ આવશે, બરોબર, એક્ઝામ સિલેબસ શું રહેશે, તો તેની તમામ માહિતી જે છે ને તે મિત્રો આપણે આ નોટિફિકેશનમાં આપેલી છે. તો નોટિફિકેશન છે ને મિત્રો આપણે વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશું, બરોબર. તો જે મિત્રોને સિલેબસ જોવો હોય ને તે મિત્રો આ વિડીયોની અંદર
ડિસ્ક્રિપ્શનની અંદર તમને મિત્રો આ જે છે તો મિત્રો સંપૂર્ણ PDF તમને મળી જશે. તો મિત્રો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેવાની રહેશે અથવા તો મિત્રો તમારે જોઈ લેવાની રહેશે, બરોબર. તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું અત્યારે તમને લિંક મૂકી દઈશ. તો મિત્રો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. હજી તમને કોઈ પણ પ્રશ્ન રહેતો હોય, બરોબર, તો મિત્રો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને મિત્રો આપણે જે ફોર્મ તમારે ભરવું હોય, બરોબર, તો પણ મિત્રો તમને આગળ વિડીયોમાં નંબર આપેલો છે અથવા તો મિત્રો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નંબર મળી જશે. તો મિત્રો તમે અમારો સંપર્ક કરી શકો છો. ખોટા મિત્રો કોઈ મેસેજ કરવાની, બરોબર, ખાસ નોંધ લેવી. કોન્સ્ટેબલ સિવાય, બરોબર, તમે ભરતીના ફોર્મ ભરવાના હોય તો જ મિત્રો તમારે વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. એ તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે, બરોબર. ખોટા કોઈ મેસેજ કરવા નહીં, રિપ્લાય આપવામાં નહીં આવે. તો મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો. મળીએ મિત્રો આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.